નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણા જોવા મળ્યા છે. સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા કર્યા છે. અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે આ ધરણા યોજવામાં આવ્યા છે, જેમાં કંપની દ્વારા હજી 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું. સિક્યુરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે. છેલ્લા 6 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે, તો મુખ્યમંત્રીથી લઈને તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે. 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું. તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે. તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ, મિલકત, ઝવેરાત જે પણ કાંઈ પણ હોય, મિલકત, મકાન, એ બધું અમે આપી દીધેલું. પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા, કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધો ક્લોઝ અત્યારથી. પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે. એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા. અને બધા ધારાસભ્યો, બધા અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે. ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે. પણ અમને આનો કેપી સાહેબ, જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ, એ મીટિંગ કરવા નથી. તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છે. કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં. મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે. હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ, પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી. તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ. તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી. હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે ત્યાં જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ. પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું, તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું. બાકી આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી. એટલા બધા દુઃખી છીએ અત્યારે. કેટલા પરિવારો? 12 થી 15 પરિવારો બેઠા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.